ધરો ધગાયો, ધરો તપી લાલ સટકડી જેવો થયો અને એરણ ઉપર બે શેડા રાખ્યા અને દેવ તણખી લુવારે કીધું, લ્યો દેવાજ પંડિત મારો ઘણ. પણ એવા જોરથી ઘણ માર્યો સાહેબ, એક જ ઘાયે એરણને પાતાળમાં નાખી દીધી. તેથી સાહેબ દેવ તણખીએ પગ લાંબો કર્યો ને ઘૂંટી ઉપર શેડા રાખ્યા. માર બાપ ક્યાંક તા વયો જાહે. અરે અરે તા તો સાહેબ એક બે ને ત્રણ ઘા મારી ધરતો હંધાઈ ગયો, પણ દેવાય પંડિત ના હાથમાંથી ગણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે બાપ. હે પગ પકડી લીધા, બાપુ આપ કોણ છો? કે બાપુ હું તો આ ગામનો લુવાર છું. હે હું તો આ ગામનો લુવાર છું, હું કોઈ મહાપુરુષ નથી. અરે બાપુ પણ એ બધું છોડો, દેવતણ ખીક્યા તમે જાવ છો કેમણા? ઈ તો કયો કે દેવા પંડિત જાય છે દેવલદે નાર ને ગોતવા. હે સરનામું છે કે ના બાપુ? નરવરગઢ જોયું છે કે ના? તઈ ક્યાં ગોત છો? હે તો કે બાપ દેખાડો ને, તમે તો મહાપુરુષ છો. કે ઈ મારે નો દેખાડવાની, મારી દીકરી તમને સિંધ છે સાહેબ, 100 મહિનાની દીકરી ઘોડિયામાં ઈ શક્તિ દો અને ત્યાંથી હાથ પાડ્યો. દેવાય પંડિત દેવલદે જેથી મળ્યા તેથી કઈ કીધું તું કે હા મારી માથે જેથી શંકા કરીશ ને તેથી હું હાલી નીકળીશ. બાપ તમે શંકા કરી હતી કે હા હા દેવાય પંડિત સાહેબ ગોથું ખાઈ ગયો કે આ દેવ તણખીમાં આટલી તાકાત, એની 6 મહિનાની દીકરીમાં આટલી તાકાત, આ ક્યું ભજન સાહેબ? અને આપણને તો હારા બે ભજન ગાતા આવડતા ને કોક સીતારામ કે સીતારામ ન કર્યો આમ માથવાલા. એલા બાપા અમને ખબર છે તું ઘૂંટીને ઘાસ, પણ સીતારામ તો બોલ, મરી તો તું જવાનો. બાપા વાણી પાણી નો કાંઈ આંક નથી, કોણ કઈ કેટલું મેદાન મારી જાય. હે પણ આજ આવા પવિત્ર આત્મા પાછળ મેળા હોય સાહેબ, ત્યારે મહાપુરુષ નો નાનકડો એવો ટુકડો કહી મમ ફાવે છે ને ભાઈ તો આખું. હા નકર ધૂન કીર્તન ઉપર જવું હોય તો અમને કોઈ જગ્યા આનંદ કરવાનો. બસ ભાઈ ભાઈ એટલે મેં